નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 10 વર્તુળ એના 7મા તાસમાં અને અંતિમ તાસમાં રાઇટર નંબર 12 જોઈએ. સ્વાધ્યાય 10.2 ની ત્રિકોણ ABC 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. રેખાખંડ BD અને DC એ BC નું સ્પર્શ બિંદુ D આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેમી લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે. તો બાજુઓ AB અને AC શોધો. તો જુઓ, ત્રિકોણ વર્તુળને પરિગત છે, એટલે કે વર્તુળની બહારના ભાગમાં ત્રિકોણ છે જે વર્તુળને સ્પર્શે છે. તો આ પ્રમાણે થશે. આ વર્તુળની બહારના ભાગમાં ત્રિકોણ, અને આ ત્રિકોણ એવી રીતે કે જેથી ત્રિકોણની બાજુઓ વર્તુળને સ્પર્શે. તો આ ત્રિકોણ છે જેની બાજુઓ વર્તુળને સ્પર્શે છે. ત્રિકોણ ABC નામ આપેલું છે આપણને, તો એટલે ABCN નામ આપીએ. હવે BD અને DC એ BC નું સ્પર્શ બિંદુ D આગળ, આ BC છે એનું સ્પર્શ બિંદુ D આગળ 8 સેમી અને 6 સેમી રેખાખંડમાં વિભાજન કરે છે. BD અને DC, તો BD છે અને DC છે 8 સેમી અને 6 સેમીમાં D બિંદુ સ્પર્શ બિંદુ તેનું વિભાજન કરે છે BC. તો બાજુઓ AB, આ AB બાજુ છે એનું લંબાઈ કેટલી અને આ AC બાજુ છે તેની લંબાઈ કેટલી? તો AB અને AC બેવના માપ શોધવાના છે. હવે અહીંયા D બિંદુ લીધું છે, માનો કે એટલે કોઈ બિંદુ E હોય અને અહીંયા કોઈ બિંદુ F હોય, ધારી લઈએ. ધારો કે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને AC એ O કેન્દ્ર વાળા વર્તુળને અનુક્રમે F, D અને E માં છેદે છે અથવા સ્પર્શે છે. તો એનો મતલબ એવો થયો કે આ વર્તુળની બહારનું બિંદુ થયું અને આ બેના સ્પર્શ બિંદુ થયા. તો બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીના અંતર સરખા હોય, એટલે કે AF અને AE બંનેના માપ સરખા થાય. એવી રીતે આ બહારનું બિંદુ, આ સ્પર્શ બિંદુ, બહારનું બિંદુ, સ્પર્શ બિંદુ, આ બંને માપ સરખા થાય. એવી રીતે આ બંને માપ સરખા થાય. તો જો માટે AF બરાબર AE, BF બરાબર BD અને CD બરાબર CE થાય. કારણ તો પ્રમેય નંબર 10.2, બહારના બિંદુમાંથી સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. ધારો કે AE બરાબર X, તેથી AF બરાબર પણ X થાય. BD બરાબર 8 સેમી છે, 8 સેન્ટીમીટર, તેથી BF બરાબર પણ 8 સેન્ટીમીટર. ત્યાર પછી CD, તો CD નું માપ 6 સેન્ટીમીટર, તેથી CF બરાબર પણ 6 સેન્ટીમીટર. હવે આપણે આ ત્રિકોણ છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવવું છે.
નવમા ધોરણમાં હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ઉપયોગમાં લીધું હતું. તો એ સૂત્ર હતું વર્ગમૂળમાં s માઈનસ ત્રિકોણની એક બાજુ s માઈનસ ત્રિકોણની બીજી બાજુ s માઈનસ ત્રિકોણની ત્રીજી બાજુ. તો s એ શું છે? તો s એ અર્ધ પરિમિતિ છે. તો આ ત્રિકોણની અર્ધ પરિમિતિ s શોધવાની. s is equal to AB plus BC plus CA છેદમાં 2. તો AB ની લંબાઈ કરવી હોય તો AF અને BF બંનેનો સરવાળો AF plus BF. BC તો BC એટલે BD વત્તા CD BD વત્તા CD બંનેનો સરવાળો. અને AC તો AE અને CE બંનેનો સરવાળો AE વત્તા CE આ બંનેનો સરવાળો અને આખા પદના છેદમાં 2. તો AE નું માપ x ધારેલું છે. BF નું માપ 8 સેન્ટીમીટર. BD નું માપ 8 સેન્ટીમીટર. BF નું માપ તો પણ 8 સેન્ટીમીટર. પછી CD નું માપ 6 સેન્ટીમીટર. પછી AE નું માપ x સેન્ટીમીટર અને CF નું માપ 6 સેન્ટીમીટર આખાના છેદમાં 2. x અને x 2x થાય. 8 ને 8 16 ને 6 22 ને 6 28 છેદમાં 2. 2 કોમન કાઢો તો કૌંસમાં x + 14 આખા પદની છેદમાં 2 તો 2 ઉડી જશે. x + 14 સેન્ટીમીટર થાય અર્ધ પરિમિતિ. હવે અહીંયા વર્તુળનું કેન્દ્ર O હોય તો કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ જીવાને દબાવે. બરાબર? અહીંયા જીવા નથી, આ તો બહારનો સ્પર્શક છે. તો અહીંયા જે છે વેધ છે એટલા લંબ અંતર થાય, વેધ થાય, ત્રિકોણ માટે આ પાયો થાય. તમે O અને B ને જોડી દો, O અને C ને જોડી લો તો ત્રિકોણ OBC બને. તો OBC ત્રિકોણનું ક્ષેત્રફળ અને AOC ત્રિકોણનું એમાં OE છે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. આ સ્પર્શ બિંદુ આ વર્તુળનું કેન્દ્ર એટલા ત્રિજ્યા થાય. ત્રિજ્યા 4 સેમી આપી છે. આ OD છે બી ત્રિજ્યા થાય. તો આ પાયો થાય, આ વેધ થાય. એવી રીતે અહીંયા પણ O અને F જોડી દઈએ તો આ ત્રિજ્યા છે, આ પાયો છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને બે રીતે અહીંયા મળશે. બંને રીતે આપણે લઈએ. પહેલા આપણે એમ લખીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સામેની સાઈડ ઉપર ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ. ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રથી લઈએ તો આ રીતે લખાય. વર્ગમૂળમાં s કૌંસમાં s minus AB s minus BC s minus CA. આ હેરોનનું સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળ માટે. હવે આ જે છે AOB ત્રિકોણનું ક્ષેત્રફળ AOB ત્રિકોણ તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો AB અને વેધ OF. સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ એટલા વેધ થશે. 1/2 ગુણ્યા પાયો AB અને વેધ છે OF.
પછી BOC ત્રિકોણનું ક્ષેત્રફળ આ BOC ત્રિકોણ તો પાયો BC અને OD વેધ આગળ 1/2 તો BC પાયો અને વેધ છે OD પછી 1/2 ગુણ્યા AC પાયો આ AC પાયો અને OE વેધ છે એટલે આ ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ એનો સરવાળો કરો તો ABC ત્રિકોણનું ક્ષેત્રફળ મળે અહીંયા ABC ત્રિકોણનું ક્ષેત્રફળ હેરણથી લઈએ અને આ બાજુ ABC ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધના પ્રમાણે લઈએ તો S આપણને ખબર છે S અર્ધ પરિમિતિ x + 14 S ની કિંમત x + 14 પછી કૌંસમાં S ની કિંમત x + 14 પછી માઈનસ AB ની કિંમત તો AB ની કિંમત AB આ x છે આ પણ x છે આ 8 છે આ 8 છે આ 6 છે આ 6 છે તો તમે AB ની કિંમત લો તો x + 8 આવે AB ની કિંમત x + 8 આ પહેલો કૌંસ પૂરો હવે બીજો કૌંસ S એટલે x + 14 પછી માઈનસ BC તો BC એટલે 8 + 6 એટલે 14 તો BC એટલે 14 પછી ત્રીજું પદ S - AC તો AC એટલે x + 6 x + 6 તો અહીંથી અહીં સુધી આ હેરોનના સૂત્ર પ્રમાણે કિંમતો મૂકી હવે બરાબરની સામે પહેલા 1/2 પછી ગુણ્યા AB તો AB ની કિંમત x + 8 ગુણ્યા OF એટલે ત્રિજ્યા 4 + 1/2 BC તો BC એટલે 8 ને 6 14 OD એટલે ત્રિજ્યા 4 1/2 AC તો AC એટલે x + 6 અને OE તો OE એ ત્રિજ્યા એટલે 4 આ બાજુનું સાદુરૂપ આપીએ વર્ગમૂળની અંદર પહેલા કૌંસમાં x + 14 કૌંસ છોડી નાખીએ x + 14 માઈનસ x માઈનસ 8 x + 14 માઈનસ 14 x + 14 કૌંસ પૂરો માઈનસ x માઈનસ 6 પછી બરાબર 1/2 હવે અહીંયા આ 2 × 2 4 થાય આ 2 × 2 એટલે 4 થાય આ 2 × 2 એટલે 4 થાય એટલે 2 2 બધામાંથી 2 કોમન નીકળે એટલે કૌંસની અંદર વધે x + 8 આમાં 14 વધે અને આ પદમાં x + 6 વધે હવે અહીંયા સાદુરૂપ આપીએ તો વર્ગમૂળમાં પહેલા કૌંસમાં x + 14 x અને x ઉડી જાય 14 માંથી 8 બાદ કરો એટલે 6 વધે 14 ઉડી જાય એટલે x વધે x ઉડી જાય એટલે 14 માંથી 6 બાદ કરો તો 8 વધે પછી 2 ગુણ્યા x + x એટલે 2x થાય 14 ને 6 20 ને 8 28 થાય તો વર્ગમૂળની અંદર 8 6 અને x નો ગુણાકાર 8 6 48x કૌંસમાં x + 14 પછી બરાબર 2 કોમન નીકળે એટલે કૌંસમાં x + 14 આવે એટલે વર્ગમૂળમાં 48x કૌંસમાં x + 14 અને બરાબરની સામે 4 કૌંસમાં x + 14 બંને બાજુ વર્ગ કરો તો 48x કૌંસમાં x + 14 થાય અને આ બાજુ વર્ગ કરો તો x × x + 14 સામે
16 ગુણ્યા x + 14 કૌંસનો વર્ગ છે એટલે x + 14 બે વાર, તો x + 14 બંને બાજુથી ઉડી જશે, 16 બંને બાજુથી ઉડી જશે, તો આ બાજુ 3x વધે, સામે x + 14 છે, x ને આ બાજુ લાવો તો -x થાય અને બરાબર 14, તો 2x = 14 એટલે 2 ગુણ્યા 7, તો 2 ઉડી જશે, તો x = 7 આવે. હવે આપણને તો AB અને AC શોધવાના કીધા છે, તો AB એટલે શું? તો AB એટલે x + 8, તો x ની કિંમત 7 + 8, તો 7 ને 8 15 સેન્ટીમીટર. અને બીજું AC શોધવાના છે, તો AC એટલે x + 6, AC ની લંબાઈ x + 6, x 7 મળેલા છે, તો 7 + 6, તો 7 ને 6 13 સેન્ટીમીટર. તો આ રીતે આપણને AB અને AC બંનેની લંબાઈ મળી જશે. તો ચલો પ્રકરણનો છેલ્લો પ્રશ્ન, છેલ્લી રાઇડર, સાબિત કરો કે વર્તુળને પરિઘ ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે. આકૃતિ જોઈએ. વર્તુળને પરિઘ ચતુષ્કોણ એટલે વર્તુળની ફરતે ચતુષ્કોણ જેની બાજુઓ વર્તુળને સ્પર્શે. તો આ ચતુષ્કોણ છે આપેલા વર્તુળને પરિઘ છે. A B C D ચતુષ્કોણની બાજુઓ છે જે વર્તુળને અનુક્રમે P Q R S માં સ્પર્શે છે. વર્તુળનું કેન્દ્ર O છે. હવે વર્તુળની બાજુઓ છે કેન્દ્ર આગળ, બરાબર, કઈ બાજુઓ? સામસામેની બાજુઓ વર્તુળના કેન્દ્ર આગળ. સામસામેની બાજુ એટલે AB અને DC, કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા, તો આ AB બાજુએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, આ CD બાજુએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. આ જે સામસામેના ખૂણા છે બંને પૂરક હોય છે એમ સાબિત કરવાનું છે. એવી જ રીતે આ સામસામેના ખૂણા, આ ખૂણો ને આ ખૂણો, બરાબર, DA અને CB આ બંને સામસામેની બાજુ છે, તો સામસામેની બાજુથી આ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એ પણ એકબીજાને પૂરક હોય છે તેમ આપણે સાબિત કરવાનું છે. તો જુઓ, સૌથી પહેલા બોક્સ, ચતુષ્કોણ ABCD એ કો કેન્દ્રિત વર્તુળને પરિગત છે. સાધ્ય સામસામેની બાજુએથી કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એટલે કે AOB ખૂણો અને સામેની બાજુથી DOC ખૂણો, આ બંને ખૂણા પૂરક છે એટલે કે બેનો સરવાળો 180. એવી જ રીતે આ બે સામસામેની બાજુ DA કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો D અથવા AOD થાય અને BOC એ સામસામેના ખૂણા થશે, એનો સરવાળો પણ 180 થાય તેમ સાબિત કરવાનું છે. તો સાબિતી, તો ચતુષ્કોણ વર્તુળને સ્પર્શે છે. કો કેન્દ્રિત વર્તુળ ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB BC CD અને DA ને અનુક્રમે P Q R અને S બિંદુમાં સ્પર્શે છે. હવે આપણે આ બધા જોડી દઈએ. OP જોડી દેવાના,
OQ જોડી દેવાના, OR અને OS, OP, OQ, OR અને OS જોડો તો શું થાય છે? તો આ બહારનું બિંદુ છે, એમાંથી દોરેલા સ્પર્શકો છે અને આ સ્પર્શકોએ આ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા છે. બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કેન્દ્ર આગળ સરખા માપના ખૂણા બનાવે. આ બંને ખૂણા સરખા હોય. આ બે સ્પર્શકો કેન્દ્ર આગળ આ બે ખૂણા બનાવે. આ બે સ્પર્શકો કેન્દ્ર આગળ આ બે ખૂણા બનાવે. આ બે સ્પર્શકો કેન્દ્ર આગળ આ બે ખૂણા બનાવે. બરાબર. તો વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શકોએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન હોય છે. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા રચે છે. માટે તમે અહીંયા જુઓ AOS અને AOP આ બે ખૂણા સમાન થાય. AOS અને AOP આ બંને ખૂણા સમાન થશે. આવી જ રીતે BOP અને BOQ આ બંને ખૂણા સમાન થાય. BOP બરાબર BOQ. ત્યાર પછી COR અને COQ, COR અને COQ, પછી DOR અને DOS, DOR અને DOS. તો આ પ્રમેય નંબર 10.2 આધારે કહી શકાય. 10.2 માં એવું હતું કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય અને જો આ બે સ્પર્શકો સમાન હોય તો પછી આ બે ત્રિકોણો એકરૂપ થાય. ત્રિકોણો એકરૂપ થાય તો આ ખૂણાઓ સમાન થાય. એટલા માટે વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શકોએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન હોય છે. આ સમાન ખૂણાઓની જોડી થઈ. હવે આપણે AOB ખૂણો અને COD ખૂણો લઈએ, જે આપણે સાબિત કરવાનો છે. ખૂણો AOB વત્તા ખૂણો DOC. તો AOB ખૂણો લઈએ તેમાં બે ખૂણા આવે, AOP અને BOP. આની જગ્યાએ આવશે ખૂણો AOP અને ખૂણો BOP. સામે જોઈએ તો DOR અને COR. DOR વત્તા COR. હવે એમાં આપણે કિંમત મૂકીએ. AOP ની જગ્યાએ AOS લખવા. AOP છે ની જગ્યાએ AOS લખીએ. BOP છે તેની જગ્યાએ BOQ લખીએ. DOR છે એની જગ્યાએ DOS લખીએ. અને COR છે એની જગ્યાએ COD લખીએ. પરિણામ નંબર 1 પર અને આપણે પરિણામ નંબર 1 આપીએ. પરિણામ નંબર 1 પર આ કિંમતો. હવે અહીંયા આપણે હવે જો AOS અને DOS એનો સરવાળો AOD લખાય. તો આપણે AOS અને DOS એ બેને આપણે પાસે પાસે લખીએ. AOS અને DOS. એવી જ રીતે BOQ અને COD એ બેને પણ પાસે પાસે લખીએ. હવે આ બેનો સરવાળો જોઈએ. AOS અને DOS, તો આ બેનો સરવાળો કરો તો AOD થાય. તો આ બેનો સરવાળો AOD.
આ બેનો સરવાળો જોઈએ BOQ અને COQ છે અને COD into COQ છે C and COQ આવે એટલે અહીંયા COQ છે અહીંયા પણ COQ તો આ બેનો સરવાળો જુઓ BOQ અને COQ તો BOC ખૂણો થાય આ બેનો સરવાળો BOC તો આ બે ખૂણા સામસામેના સમાન થઈ ગયા બરાબર આપણે તો એને 180 નો સાબિત કરવાનો છે હવે જુઓ આ O બિંદુ આગળ જે ખૂણો બને એને પૂર્ણ કોણ કહેવાય એટલે O બિંદુ આગળ રચાતા બધા જ ખૂણાના માપનો સરવાળો 360 થાય તો કેન્દ્ર આગળ રચાતો ખૂણો આપણે આ લઈએ AOB BOC COD અને AOD AOB વત્તા BOC વત્તા COD વત્તા AOD આ ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય કારણ તો પૂર્ણ કોણ સમતલના કોઈ એક બિંદુ આગળ બિંદુની ફરતે રચાતા તમામ ખૂણાઓના માપનો સરવાળો 360 થાય તો AOB અને DOC આ AOB તો એને એમને રહેવા દઈએ અને આ AOD વત્તા BOC જેની જગ્યાએ મૂકીએ AOB વત્તા DOC બરાબર 360 તો AOB ખૂણો અને DOC ખૂણો એ બંને ખૂણા બબેવા છે AOB AOB એટલે 2AOB થાય DOC DOC એટલે 2DOC થાય 2 કોમન કાઢી લઈએ અને સામે 2 ગુણ્યા 360 180 કરીએ એટલે 360 થાય તો 2 અને 2 ઉડી જશે તો AOB વત્તા DOC બરાબર 180 તો AOB વત્તા DOC બરાબર 180 આ આપણું સાધ્ય નંબર 1 સાબિત અને આપણને ખબર છે AOB વત્તા DOC બરાબર તો AOD છે તો આની જગ્યાએ AOD વત્તા BOC પણ લખી શકાય માટે AOD વત્તા BOC એની બરાબર પણ 180 આ સાધ્ય નંબર 2 સાબિત આવી રીતે કોઈ પણ ચતુષ્કોણ વર્તુળને પરિઘ હોય તો ચતુષ્કોણની સામસામેની બાજુ કેન્દ્ર આગળ આપેલા ખૂણાઓ એકબીજા સાથે પૂરક હોય છે એમ સાબિત થઈ જાય છે